દિહાડી મજદૂરી કરીને એક મજદૂર એક દિવસના કેટલા કમાવી શકે છે અનાજની બોરી ઉઠાવીને? હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. આજે આપણે જવાના છે મજદૂરી કરવા માટે. ફિલહાલ તો ગાઈસ આપણી પાસે કઈ કામ ધંધો છે નહીં, કારણ કે ગાઈસ કંપનીમાંથી 2 મહિનાની બ્રેક લીધી છે પીએફ ઉપાડવા માટે. અહીંયા ઘડી ગાઈસ મારા ફ્રેન્ડ લોકોની પલટન સાથે અમે લોકો નીકળી ગયા હતા પછી મજદૂરી કરવા માટે. અને હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું મજદૂરી કરવા માટે. અને ગાઈસ અહીંયા ઘડી ગાઈસ મને કામ મળ્યું છે ગાઈસ બોરી ઉઠાઈને આપવાનું. અને અહીંયા સિસ્ટમ એવું છે કે જેટલી બોરીઓ ઉઠાવે એટલા પૈસા મળે. એટલે કે ગાઈસ ઉચ્ચ કામ. અમે લોકો કઈ છે ટોટલ 8 જણા છે. એવું નથી કે ભણેલા ગણેલા નથી, ભણેલા ગણેલા બી કઈ છે અહીંયા આગળ મજદૂરી કરવા માટે આવેલા છે. અને કઈ છે સહી ટાઈમ પર સહી કામ મળવું જરૂરી છે. અને ઘરવાળા બી કિયા કરે કે કઈ કામ ધંધો કરી લે. અને કામ મળ્યું તો મળ્યું કઈ છે બોરીઓ ઉઠાવવાનું. અને આ લોકો કહી રહ્યા છે જેટલું કામ કરીશું એટલા પૈસા સાંજે મળશે. તો આ લોકો તો બ્રેક લેવાનું નામ જ નથી લેતા. અને આને કહેવાય કઈ છે બોરી ઉઠાવવાનો ઓકડો. 50-60 કિલોની બોરી આસાનીથી ઉચકી શકે છે. કામ કરતા કરતા કઈ છે લંચ નો ટાઈમ થઈ ગયો તો કઈ ખબર બી ના પડી. ખેર અમે લોકો આવી ગયા હતા લંચ કરવા માટે ઘરે. અને કઈ યાર મને કામ એવું જોઈએ છે કે હું કામ બી કરી શકું અને જોડે જોડે બ્લોગિંગ બી કરી શકું. એવું કઈ કામ હોય તો કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો. અને મને લાગે છે કે ગાઈસ યાર કઈ ને કઈ કામ કરતું રહેવું જોઈએ, ખાલી બેસવાથી તો ટાઈમ બરબાદ. બોરીઓ ઉઠાવીને કઈ યાર વાટ લાગી ગઈ છે. પુષ્પા ભાવની જેમ કઈ યાર એક બાજુનો શોલ્ડર ઝૂકી ગયો છે. અને સવારના 9 વાગ્યાથી લઈને અને સાંજના 6 વાગ્યા સુધીની આખો દિવસની મજદૂરી કેટલી થઈ છે. પેલું કહેવાય છે ને સબ્ર કા ફલ મીઠા હોતા હે. તો ગાઈસ યાર આજની મજદૂરી થઈ છે ગાઈસ યાર આપણી 770.